આજે ઘણા દિવસ પછી મારા મિત્રનો કોલ આવ્યો, શું કામ હશે? ચાલો. ઓ તેરી, આજે તો બાઇકની ચેન તૂટી ગઈ છે. અરરરરર, બાઇકને ધક્કો મારવો પડશે. ચાલો. જોઈ લો મિત્રો, આજે ધક્કા મારવાનો વારો આવ્યો છે. તમે કોઈક દિવસ આવો ધક્કો માર્યો હોય તો કમેન્ટમાં લાઈક કરો અને શેર કરો. જોઈ લો, એના હક પણ ની વાતો એના બાઈક વાળા કરે છે. જોઈ લો મિત્ર, આજે ધક્કા મારી મારીને થાકી ગયા છે, કારણ કે ઘેરે જઈને 2 રોટલા તો પેટમાં જવાના. ડાબડા ટચાંગ. મોજ. હા મોજ, હા. ગામનો ગેટ આવી ગયો પણ હજુ ઘર નથી આવ્યો. દુનિયામાં ગમે તો ફરો પણ ઘરે પહોંચતાનો કે હાસ. તમને કેવું લાગે છે આ ધક્કો મારીને? અત્યારે ફાટીને હાથમાં આવી જાય છે. પગે પગે દુખાવો થાય બહુ. બસ બસ, આગળ ધ્યાન રાખો. જેમ ફેરા ફરતા હોય એવું લાગે છે, આજે બાઇકને પણ ફેરા ફરવા પડે છે. વાહ દોસ્ત વાહ, શું જિંદગી થઈ ગઈ છે. બાઇક બગડી, પાછળ દોડી બાંધીને ગેરેજમાં પોકારવું પડશે, તો બીજા દિવસે નોકરી જવાબ મળશે. તમે પણ આ રીતના બાઇકને દોડી બાંધી હોય તો આ વિડીયોને તમે લાઈક કરો અને શેર કરો, અને વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબર કરો. હા મોજ, હા. આખરે બાઇક ગેરેજમાં આવી ગયું.